હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું અને અજય આપની સાથે. ભારતીય બજાર 2 દિવસ ન્યૂનતમ સ્તરથી રિકવરી બાદ આજે હવે ગિફ્ટ નિફ્ટીથી મામૂલી કમજોરીના સંકેત છે, પરંતુ આ બધા વચ્ચે આજે શું ચાલ રહેશે માર્કેટની, આજે કયા બેસ્ટ 20 સ્ટોક્સ છે કે જે વોચલિસ્ટમાં એડ કરવાના છે એની ઉપર આપણે શરૂઆત કરીશું. પરંતુ આવો સૌથી પહેલાં નજર કરીશું હેડલાઇન્સ પર. ભારતીય બજારો માટે મિશ્ર સંકેત. એફઆઈઆઈની કેશમાં 4700 કરોડની વેચવાલી. ગિફ્ટ નિફ્ટી 80 પોઈન્ટ નીચે. એશિયન બજારો અને ડાઉ ફ્યુચર્સમાં તેજી. ગઈકાલે મિશ્ર બંધ થયા હતા અમેરિકન બજાર. આઈઈએ તરફથી સૌથી મોટી ઓઇલ રિઝર્વના રિલીઝના પ્રસ્તાવથી બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં દબાણ. ભાવ 3% ઘટીને $89 નજીક. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના અમેરિકન નેવી દ્વારા ટેન્કર પસાર કરાવવાના સમાચાર પણ બ્રેન્ટ પર દબાણ. દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સનું રાજીનામું. તાત્કાલિક પ્રભાવથી રાજીનામાનો સ્વીકાર. કો ફાઉન્ડર રાજીવ ભાટિયા સંભાળશે સીઈઓનો કાર્યભાર. એટીએફની ઊંચી કિંમતોના કારણે એર ઇન્ડિયાએ વધાર્યો ફ્યુઅલ સરચાર્જ. સ્થાનિક અને શાર્ક ફ્લાઇટ પર 399નો સરચાર્જ. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી ઉડાણ પર $200નો સરચાર્જ. એલપીજીની અછત વચ્ચે પીએમ મોદીએ મંત્રીઓને યુદ્ધની અસર દેશવાસીઓ પર ના પડવા દેવાના આપ્યા આદેશ. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી અને વિદેશ મંત્રી જયશંકર સાથે બેઠક. તેલ અને ગેસના ભાવ નહીં વધવાનો આપ્યો વિશ્વાસ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મોટું પગલું. એલપીજી સપ્લાય યથાવત રાખવા 24 કલાક કામમાં લાગી. જામનગર રિફાઇનરી કંપનીનું નિવેદન. દેશવાસીઓની જરૂરિયાત પૂરી કરવાનું કંપનીનું પ્રાથમિક પગલું. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે ગિફ્ટ નિફ્ટીથી કમજોરી ઓપનિંગના સંકેત છે, પરંતુ આ કમજોર ઓપનિંગ વચ્ચે પણ બેસ્ટ T20 ટીમ આજે આપણે કઈ ઉતારવી એની બાદ આપણે વાત કરીશું. પરંતુ સૌથી પહેલાં ગ્લોબલ ક્યુઝ નજર કરી લઈએ. એ ગ્લોબલ ક્યુઝ આપણને કઈ રીતે જોવા મળે છે. તો આવો સૌથી પહેલાં ગ્લોબલ ક્યુઝ નજર કરીએ તો ગિફ્ટ નિફ્ટી આપણે જોઈશું એ પ્રમાણે આપણે જેમ વાત કરી 70 થી 80 અંકનો આપણને હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે કે 5% નેગેટિવિટીના સંકેત છે. ડાઉ ફ્યુચર્સ તમે નજર કરો તો ડાઉ ફ્યુચર્સમાં ગઈકાલે અમેરિકન બજાર બિલકુલ ફ્લેટ બંધ થયા છે મિશ્ર કામકાજ બાદ, પરંતુ આજે ડાઉ જોન્સ ફ્યુચર્સ તમે નજર કરશો તો ત્યાં આપણને 200 અંકની તેજી આપણને ડાઉ ફ્યુચર્સમાં જોવા મળી છે. નેસ્ડેક ફ્યુચર્સ તમે જોશો તો ત્યાં પણ 0.5% મજબૂતી સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. હવે તમે જોઈએ તો આપણે એશિયન બજારમાં ત્યાં પણ બહુ સરસ મજબૂતી છે. 1000 પોઈન્ટથી પણ વધારે તેજી. નિકેઈમાં ઓલમોસ્ટ 2% ઉપર છે. તમે જુઓ અહીંયા બહુ સરસ રિકવરી આપણને જોવા મળી છે. ઇવન કોસ્પી પણ તમે નજર કરશો તો કોસ્પીમાં પણ આજે આપણને સારી એવી એક્શન વચ્ચે આપણને કારોબાર જોવા મળ્યો છે. અને હાલ આપણે જોશું તો 3.25% મજબૂતી આપણને કોસ્પીમાં જોવા મળી છે. અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલ તમે જોશો તો ત્યાં પણ હવે એક થોડી ધીરે ધીરે નરમાશ જોવા મળી છે. એટલે ઓવરઓલ એશિયન બજાર, યુએસ ફ્યુચર્સ એ બધા સેન્ટિમેન્ટ તો શરૂઆત સારા છે. હવે આપણું ગિફ્ટ નિફ્ટી છે કે જે શરૂઆતમાં ઓપનિંગ નેગેટિવિટી સાથે થાય એવા સંકેત આપી રહ્યું છે. તો આ બધા વચ્ચે આજે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ આજે આપણે રેડી કરવાની છે. તો એની ઉપર આપણે આગળ વધીએ. તો મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગઈ છે. તો અજય ગુડ મોર્નિંગ. જણાવો કે આજના દિવસ છે હવે જ્યારે થોડા નેગેટિવ ઓપનિંગના સંકેત છે, તો નેગેટિવિટી વચ્ચે પોઝિટિવ આપણે સ્ટોક્સ કયા લઈને આવી રહ્યા છો તમારી ટોપ 10 ટીમમાં? પહેલા 2 સ્ટોક્સ તમે કયા આજે લઈને આવ્યા છો? જી બિલકુલ, ગુડ મોર્નિંગ અમિકજી. તો ઓવરઓલ વાત કરીએ કે પોલીકેબ અને આરબીએનએલ ઓવરઓલ જોઈશું આ બંને સ્ટોક જે શરૂઆતી ખેલાડીઓ લઈને આવી રહ્યો છે એમાં આપણે 50-50 ટીમ છે. શરૂઆત કરીએ પોલીકેબ ઓવરઓલ જોઈશું કે કંપનીની જે નોટિસ મળી હતી ઓવરઓલ જે ફાઇનાન્શિયલ 2024 અને 25 માટે કે જે ટેક્સ નોટિસ 327 કરોડ આજુબાજુ જે ક્યાંય ને ક્યાંય ઘટાડીને હવે 57 કરોડ માત્ર કરી દેવામાં આવે છે. અને ક્યાંય ને ક્યાંય જો પોલીકેબ બી જો ગઈકાલે જે ખરાબ સમાચાર જે બીજી પણ જે કેબલ લીડર કંપની માટે જે ખરાબ સમાચાર હતા એના બદલે જો બધા સ્ટોક ગઈકાલે આપણને જોઈશું 4 થી 5% નેગેટિવ આપણને કારોબાર જોવા મળ્યું હતું. તો પોલીકેબ બી જો કન્ટિન્યુઅસ આજે ફોલડાઉન જોવા મળી શકે છે. અને જે નોટિસ બી છે ક્યાંય ને ક્યાંય અમાઉન્ટ એટલી નથી જે ઘટાડી દીધી છે. 327 કરોડ હતી ઘટાડીને 57 કરોડ કરી છે. પણ ક્યાંય ને ક્યાંય જો હજી નેગેટિવ સમાચાર લીધે આજે પણ કન્ટિન્યુઅસ ઘટાડો જોવા મળી શકે છે. તો પોલીકેબ છે જે ફર્સ્ટ આપણે રેડ લાઇન ચાલશું. આગળ વાત કરીએ આરવીએનએલ જોઈશું કે કંપનીને ઓવરઓલ રેલવે તરફથી ઓર્ડર મળતા રહેતા હોય છે અને રેલવે થીમ જો ખાસી દબાણમાં છે તો ક્યાંય ને ક્યાંય થોડું રિએક્શન પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. ગઈકાલે બી થોડું પોઝિટિવનેસ રેલવે થીમમાં જોવા મળી હતી. તો જે કંપનીને કેબિનેટ તરફથી 1570 કરોડની રેલવે લાઇનને અહીંયા મંજૂરી આપી દેવામાં આવી છે. ઓવરઓલ જે મધ્ય રેલવેમાં જે લાઇન જતી હોય એના તરફથી જે ઓર્ડર મળ્યો છે 1570 કરોડ એટલે અમાઉન્ટ ઓર્ડર બુક તો કંપની પાસે સારી એવી છે. તો કન્ટિન્યુઅસ જો ઓર્ડર બુક અહીંયા જોવા મળતી હોય છે તો આરવીએનએલ આ સ્ટોક છે ક્યાંય ને ક્યાંય આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો જોઈશું પોલીકેબ અને આરવીએનએલ બંને શરૂઆતી સ્ટોક એમાં પોલીકેબ ઇન રેડ રહેશે અને આરવીએનએલ ઇન ગ્રીન લાઇન ચાલશે. યોમિકજી
ઓકે, તો આવો હવે પહેલાં મારા પણ બે સ્ટોક્સ વાત કરી લઈએ. તો પહેલો સ્ટોક્સ આજે શરૂઆત ઓબ્વિયસલી આપણે રિલાયન્સ સાથે કરવી જોઈએ, કારણ કે રિલાયન્સ આજે છે, જો માર્કેટ આજે નેગેટિવ ઓપનિંગ થશે તો આજે સપોર્ટમાં આવવાનું છે ને તો રિલાયન્સ આવી શકે, કારણ કે રિલાયન્સ માટે બહુ જ મોટા સમાચાર આજે આપણને જોવા મળીએ છે. તો અમેરિકામાં જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે મોટી જાહેરાત કરી છે, સવારે જ આજે જાહેરાત આવી, અને જાહેરાતમાં એમણે કીધું કે ખાસ કરીને ટેક્સાસના એમણે જે બ્રાઉન્સવિલેમાં $300 અબજ રિફાઇનરીની એમણે જાહેરાત કરી છે, અને છેલ્લા 50 વર્ષમાં અમેરિકામાં આ પહેલી નવી ઓઇલ રિફાઇનરી બનવા જઈ રહી છે, અને અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ કંપની દ્વારા આ સ્થાપિત કરવામાં આવશે, કે જેમાં આ પ્રોજેક્ટમાં ભારતની જે દિગ્ગજ કંપની રિલાયન્સનું અહીંયા સૌથી મોટું રોકાણ છે, અને ટ્રમ્પે પણ રિલાયન્સનો આભાર માન્યો છે. અને આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ અમેરિકાના ઉર્જા ઉત્પાદનનો વેગ આપવાનો છે, અને રિફાઇનરીથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પણ અહીંયાથી મજબૂત થશે એવું એમણે અહીંથી કહેવું છે. એટલે રિલાયન્સનું તેમણે થેન્ક્સ માન્યો છે. રિલાયન્સે મોટું રોકાણ કર્યું છે $300 અબજ, એટલા માટે આ સમાચાર બહુ પોઝિટિવ છે. લાસ્ટ સ્ટોક્સ પહેલો છે કે જે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અને નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો રિલાયન્સ બાદ આપણે ફોકસ કરીશું તો એ છે વાટેક વાબક. વાટેક વાબક એટલા માટે કારણ કે જે જળ જીવન મિશન જે હતું ડિસેમ્બર 2028 એને અહીંયા વધારી દેવામાં આવ્યું છે, અને કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, અને એને એક્સટેન્શન હવે 8.7 લાખ કરોડની અહીંથી મંજૂરી મળી ગઈ છે. એટલે સમાચાર પોઝિટિવ છે, એટલા માટે વાટેક વાબક પણ આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. તો બંને સ્ટોક પહેલા રિલાયન્સ અને વાટેક વાબક ન્યૂઝ બેઝિસ આપણને પોઝિટિવ છે, એટલા માટે બંને સ્ટોક આજે આપણે લીલા નિશાન સાથે લઈને ચાલીશું. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક બી જોઈશું, બંને સમાચાર બેઝિસ ઉપર જ છે. એમાં શરૂઆત કરીએ આદિત્ય બિરલા કેપિટલ, મતલબ એબી કેપિટલ. એબી કેપિટલ જોઈએ કંપનીને જે એબી હાઉસિંગ ફાઇનાન્સ, મતલબ જેની સબસિડરી કંપની છે એબી હાઉસિંગ ફાઇનાન્સમાં 750 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે. અને ક્યાંને ક્યાં જો એનબીએફસી કંપની ગઈકાલે સારું ફોકસમાં હતી. શ્રીરામ ફાઇનાન્સ આપણે જો 7% મજબૂતી હતી, અને બીજી અન્ય એનબીએફસી કંપનીમાં બી જો સારી મજબૂતી જોવા મળી હતી. તો 750 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એની પેટા કંપની એબી હાઉસિંગ ફાઇનાન્સમાં કરવાનું છે. પોઝિટિવ સમાચાર છે, તો આજે બી રિએક્શન ક્યાંને ક્યાં આપવું જોવા મળી શકે છે. તો આદિત્ય બિરલા કેપિટલ આ સ્ટોક છે, ગ્રીન લઈને ચાલશું. આગળ વાત કરીએ વારી એનર્જીસ. અહીંયા બી જો સમાચાર બહુ સારા છે કે કંપની એની સબસિડરી છે વારી એનર્જીસ, એમાં જો કંપનીમાં $30 મિલિયન અહીંયા એગ્રીમેન્ટ કરાર કર્યા છે. કરારનો હેતુ જો છે યુનાઇટેડ સોલર હોલ્ડિંગ માટે જે એગ્રીમેન્ટ અહીંયા કરવામાં આવે છે, અમાઉન્ટ જો $30 મિલિયન આજુબાજુ એને કે અહીંયા કરાર કરવામાં આવે છે. એટલે જો પીટા કંપની સાથે બી સોલરને રિલેટેડ પ્લાન્ટમાં અહીંયા જોઈશું પ્રોડક્શન વધારી રહી છે. તો વારી એનર્જીસ આ બી સ્ટોક છે કે એને કે ફોકસમાં રહેશે. તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લઈને ચાલશે. તો નેક્સ્ટ બંને સ્ટોક એમાં વાત કરીએ એબી કેપિટલ અને વારી એનર્જીસ, બંને સ્ટોક હું ઇન ગ્રીન લઈને ચાલીશ. ઓકે, તો નેક્સ્ટ મારા બે સ્ટોક્સ વાત કરીએ. તો પહેલા બે સ્ટોક્સ હું લઈને આવવા માંગીશ, એ છે ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત. પહેલો સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. ગઈકાલે આપણને ખ્યાલ છે કે આ સ્ટોક 20% બાયર સર્કિટમાં આપણને લોક થતો જોવા મળ્યો હતો. ઘણા બધા મલ્ટિપલ કારણે હતા, કંપનીનો ઓર્ડર બુકને લઈને તમે જો મજબૂતી હતી, અને ઘણા બધા પોઝિટિવ સમાચાર હતા. ગઈકાલની કેન્ડલ તમે જો, આ ગઈકાલની જે કેન્ડલ તમે જોઈ રહ્યા છો ને એમાં માત્ર કારણ એ નથી કે 20% બાયર સર્કિટ છે, પ્લસ વોલ્યુમ તમે નજર કરો, આ નીચે જે વોલ્યુમ જે છે ને એ ક્યાંક ને ક્યાંક એટ્રેક્ટ કરી રહ્યું છે. મને આ સ્ટોક આજે ફરીથી લીલા નિશાનમાં લઈ જવા માટે ચાન્સીસ છે કે આજે પણ આ સ્ટોક્સ એક પોઝિટિવિટી બતાવી શકે છે. અને ઉપરની તરફની આપણી જે 50 ડીએમએ છે, બસ 512 તરફની પણ એક વખત મુવમેન્ટમ આપણને જોવા મળી શકે. એટલે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ ટેકનિકલ બ્રેકઆઉટ સરસ છે, વોલ્યુમ સરસ ક્રિએટ થયું છે, વોલ્યુમ બાઇંગ છે, એટલા માટે આપણે આ સ્ટોક્સ આજે ગ્રીન લઈને ચાલીશું. અને ઓલરેડી ખાસો સ્ટોક પીટાયેલો છે, તો ચાન્સીસ છે કે થોડું મોમેન્ટમ હજી બની રહેશે. નેક્સ્ટ વાત કરીશું તો એ છે જેબી કેમિકલ્સ. અહીંયા પણ તમે જોશો તો ચાર્ટ સેટઅપ બહુ મસ્ત સરસ જોવા મળી રહ્યું છે આપણને. ખાસ કરીને તમે જે સ્ક્રીન ઉપર નજર કરશો તો ચાર્ટ તમે નજર કરો, મેં જો ઓલરેડી બોક્સ ડ્રો કર્યું છે, બોક્સમાં ઓલરેડી 4 કેન્ડલ તમે જો ઇનસાઇડ બાર બની, અને ઇનસાઇડ બાર બાદ ગઈકાલે ફાઇનલી આપણને ત્યાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને બ્રેકઆઉટમાં સારી વસ્તુ એ છે કે ગઈકાલનું ક્લોઝિંગ કેટલું છે 2117, ક્લોઝિંગ કેટલું હતું, આ હાઈ કેટલું હતું 2125, એક ઓલમોસ્ટ હાઈની નજીક ક્લોઝ થયો છે. અને છેલ્લા કેટલા ટાઈમથી આ એક રેન્જમાં ફસાયેલો હતો, પરંતુ ફાઇનલી આ બ્રેકઆઉટ આવ્યું છે. તો અહીંયા પણ ચાન્સીસ છે કે મોમેન્ટમ આજે પણ આપણને પોઝિટિવ જોવા મળી શકે. ગઈકાલે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. એટલા માટે બંને સ્ટોક્સ જેમ આપણે વાત કરી, પહેલો સ્ટોક આપણે જેમ વાત કરી એ પ્રમાણે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, અને બીજો સ્ટોક્સ આપણે જેબી કેમિકલ, આ બંને સ્ટોક્સ છે કે જે ટેકનિકલ બ્રેકઆઉટ પોઝિટિવ છે. એટલા માટે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક આમ થોડો મિક્સ છે, બંને પીજીએલ અને ડિક્સોન. પણ બંને આપણે વાત કરીએ પહેલાં પીજીએલ. ઓવરઓલ સમાચાર બેઝિસ છે કે જેમાં કેન્દ્ર સરકાર જે એફડીઆઈ પોલિસી બદલાવને અહીંયા મંજૂરી આપી દીધી છે, જેમાં PN3 જે મેઇન એમનું જે કેરેક્ટર જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટને લઈને, એને ટાઈમિંગને લઈને ક્યાંને ક્યાં એ લોકો વાતચીત કરવાની છે, અને ક્રિટિકલ સેક્ટરમાં બી ઇન્વેસ્ટમેન્ટ માટે આગળ જે વાતચીત થવાની છે એને બી ક્યાંને ક્યાંય મંજૂરી મળતી જોવા મળશે. લોર જો એટલે કન્ઝ્યુમર ડ્યુરેબલ રિલેટેડ સ્ટોક ગઈકાલે બી ફોકસમાં હતા. ઓવરઓલ પીજીએલ અને ડિક્સોન માટે બંને માટે પોઝિટિવ ક્યાંને ક્યાંય સમાચાર છે. અને પીજીએલ ઓવરઓલ સ્ટોક જો ખાસો પીટાઈ ચૂક્યો છે, અને ક્યાંને ક્યાંય પોઝિટિવ સમાચારના લીધે રિએક્શન થોડું આજે અપસાઇડ જોવા મળી શકે છે. પીજીએલ આ સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. અને આ સમાચાર ડિક્સોનને બી ક્યાંને ક્યાંય રિલેટ કરે છે, તો ડિક્સોન બી એક વાત લઈને આવીએ તો ડિક્સોનના ચાર્ટ સ્પેસિફિક બી જોઈશું કે પોઝિટિવ ગઈકાલે જો કે ઓવરઓલ HKC ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ માટે જે MOU કરાર કર્યા હતા, એના પછી જો સ્ટોક આપણને 10 થી 11% મજબૂતી,
અને ચાર્ટ સ્પેસિફિક આપણે જો જે સ્ક્રીન પર ચાર્ટ જોવા મળ્યો છે ઓલું જોઈશું ડબલ્યુ પેટર્ન અને જે 10,000 આજુબાજુની લેવલ જે પહેલાં બી ચાર્ટ લઈને આવ્યો ત્યારે બી કીધું હતું સ્ટોક દિક્સોન 10,000 નીચે જાય છે પણ ત્યાં ટકતો નથી. તરત જ આપણને ક્લોઝિંગ બીજા દિવસે આપણને 10,000ની ઉપર ગઈકાલનું તો અમે ક્લોઝિંગ બીજો 10,700 ઉપર આપણને એટલે સારી વોલ્યુમ સાથે આપણને કહે કે 10% એક વખત સર્કિટ પણ લાગી ગઈ હતી કહે કે સારી મજબૂતી સાથે આપણને જો 50 એમાં આજુબાજુના સ્ટોક પહેલ કરતો જોવા મળે છે. આરામથી આપણને 11,000 12,000 સુધીની પણ પહેલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. અને સમાચાર જેમ કીધું કે એફડીઆઈની જે પોલિસી હતી નવી અને મંજૂરી બી મળી ગઈ છે. તો આજે સૌથી બેસ્ટ કંપની કન્ઝ્યુમર ડ્યુરેબલમાં જે ઇક્વિપમેન્ટ રિલેટેડ કામ કરે છે એમાં દિક્સોન પહેલા નંબરે છે ઇન્ડિયામાં. તો ખાસ કરીને આ સ્ટોકને બી મોટો ઇમ્પેક્ટ કાં તો ફાયદો જોવા મળી શકે છે. તો દિક્સોન આ સ્ટોક બી છે ઇન ગ્રીન લાઈન ચાલશે. તો બંને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિલેટેડ સ્ટોક પીજીએલ અને દિક્સોન ટેક બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. એમ છે. ઓકે, તો ટોટલ 10 સ્ટોક્સ આપણે વાત કરી લીધી. અજય એમણે 6 સ્ટોક્સ વાત કરી લીધી, મેં મારા 4 સ્ટોક્સ આપણે વાત કરી લીધી. હજુ પણ બીજા 10 સ્ટોક્સ છે કે જે અમે તમારા માટે લઈને આવી રહ્યા છે. તો જોડાઈ રહેજો. સમય થાય છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું. વિરામ બાદ બીજા 10 સ્ટોક્સ ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓલરેડી 10 સ્ટોક્સની વાત કરી કે આજના દિવસો વોચલિસ્ટમાં કયા એડ કરવાના છે. આવો બીજા 10 સ્ટોક્સ ઉપર આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલાં મારા તરફથી 2 સ્ટોક્સ. પહેલો સ્ટોક્સ આપણે વાત કરીશું તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. આજે ચાન્સીસ છે કે આ સ્ટોક્સ આજે આપણને મોમેન્ટમ પોઝિટિવ બતાવી શકે કારણ કે સમાચાર પોઝિટિવ છે. અહીંયા તમે જોશો તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં સમાચાર એવા છે કે એમણે બ્રિગેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લોન્ચ કરવાની હતી તેઓ જાહેરાત કરી છે. અને તેઓ જે ખાસ કરીને સમાચાર છે 2 મિલિયન ચોરસ ફૂટની જમીન પર આ પાર્ક તેઓ સ્થાપિત કરવાના છે અને ઇન્ડસ્ટ્રીયલ રિયલ એસ્ટેટમાં ક્યાંક ને ક્યાંક પ્રવેશ કરવાની અહીંયાથી તેઓ જાહેરાત કરી છે. એટલે સમાચાર પોઝિટિવ છે. એટલે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ જેને આપણે પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે હિન્દુસ્તાન ઝિંક. હિન્દુસ્તાન ઝિંક આજે આપણે એટલા માટે પોઝિટિવ લઈને ચાલો છો. ઓલરેડી ચાંદી તમે જો થોડી હવે તેજી બતાવી રહ્યું છે પરંતુ અહીંયા સમાચાર છે કે એમણે ખાસ કરીને CMR ગ્રીન ટેકનોલોજી સાથે MOU સાઇન કર્યા છે. MOU દ્વારા તેઓ ખાસ કરીને ઝિંક પાર્ક ખાતે ઝિંક એલોય ઉત્પાદન સુવિધા અહીંયાથી તેઓ સ્થાપિત કરવાના છે. અને અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે. હિન્દુસ્તાન ઝિંક પોઝિટિવ લઈને ચાલીશું. અને ત્રિપુરા ગ્રુપ સાથેના આ જે ઝિંક પાર્ક માટે બીજી મોટી ખાસ કરીને તેમણે અહીંથી ભાગીદારી કરી છે. પહેલાં પણ ઓલરેડી કરી લીધી અને આ બીજી ભાગીદારી છે. એટલા માટે આ પણ સ્ટોક છે હિન્દુસ્તાન ઝિંક કે જેના આજે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. ઓકે, નેક્સ્ટ સ્ટોક તરફ આગળ જઈએ તો નેક્સ્ટ સ્ટોક જોઈશું બંને ટેકનિકલ કારના લીધે છે અને બંને ફાર્મા સ્ટોક છે. ગઈકાલે જો ફાર્મા સ્ટોકમાં સારી મજબૂતી હતી તો શરૂઆત કરી ગ્લેનમાર્ક ફાર્મા. ગ્લેનમાર્ક ફાર્મા જો ક્યાંને ક્યાંય ચાર્ટ સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે. ફાર્મા સેક્ટર કન્ટિન્યુઅસ તેજી બતાવી રહ્યા છે અને ઓવરઓલ જો ચાર્ટમાં બી આપણે જો ઇન્વર્ટ પેટર્ન હોલ્ડર અહીંયા ક્યાંને ક્યાંય જોશો સારી મજબૂતી. ગઈકાલે જો 4 થી 4.5% મજબૂતી સાથે ક્લોઝિંગ આપણને ગ્લેનમાર્ક ફાર્મામાં જોવા મળ્યું હતું. ઓવરઓલ જો ચાર્ટ સ્પેસિફિક દેખાય છે કે 2225 આજુબાજુ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. હજી લાઇન ડ્રો કરી છે આખું જો રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ બી આપણે કહી શકીએ 2262. એટલે ક્યાંને ક્યાંય નજીક આપણે જોઈશું 30 થી 40 પોઈન્ટ છે. એટલે આજે બી થોડુંક બી આપણને જો પોઝિટિવનેસ જોવા મળશે તો ક્યાંને ક્યાંય એ બાજુ પહેલ એટલે નવા 52 હાઈ તરફ સ્ટોક આપણને આગળ વધતો જોવા મળશે. તો ગ્લેનમાર્ક ફાર્મા ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે. ફાર્મા સેક્ટર અહીંયાથી પોઝિટિવ ખાસ જોવા મળી છે. ગઈકાલે બધા જ ફાર્મા સ્ટોક જો 3 થી 4% મજબૂતી સાથે હતા અને ખાસ કરીને ગ્લેનમાર્ક ફાર્મા સારું પોઝિટિવનેસ આ સ્ટોકમાં જોવા મળ્યું હતું. તો ગ્લેનમાર્ક ફાર્મા ચાર્ટ સ્પેસિફિક આપણે પોઝિટિવ છે એટલે ઇન ગ્રીન લાઈન ચાલશું. અને નેક્સ્ટ વાત કરીએ ફાર્મા સેક્ટર જેમાં ઓરોબિંદુ ફાર્મા એટલે ઓરો ફાર્મા. ઓરો ફાર્મામાં જો ડેલી ચાર્ટમાં અહીંયા બી સારું સ્ટ્રક્ચર છે. ડેલી ચાર્ટમાં જો રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ સ્ટોકે ફાઇનલી ગઈકાલે જ આપ્યું. ઓર ચાર્ટ પેજ દેખાય છે 1285 આજુબાજુ આપણને રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. અહીંયા બી જો સારું વોલ્યુમ હતું. આ બી સ્ટોક છે 3 થી 3.5% મજબૂતી સાથે આપણે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. હવે એટલે નેક્સ્ટ આપણે જોઈશું 1300 અને 1350 સુધીની પહેલ આ સ્ટોકમાં કન્ટિન્યુઅસ આપણને જોવા મળી શકે છે. અને ફાર્મા સેક્ટર જે પોઝિટિવ સમાચાર છે ગ્લોબલ તણાવને લીધે ફાર્મા સેક્ટર એક એવું છે જેને ઇમ્પેક્ટ ક્યાંને ક્યાંય જોવા નથી મળતી. તો ફાર્મા સેક્ટરમાં ઓરોબિંદુ ફાર્મા ગ્લેનમાર્ક ફાર્મા બંને ચાર્ટ સ્પેસિફિક પોઝિટિવ છે. ટેકનિકલ સ્ટ્રક્ચર બી ક્યાંને ક્યાંય જો પોઝિટિવ છે. સારા બ્રેકઆઉટ ઉપર સ્ટોક ઉભા છે. તો બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. એમ જ છે. ઓકે, તો નેક્સ્ટ મારા તરફથી 2 વાત કરીએ. પહેલો સ્ટોક છે HG ઇન્ફ્રા. HG ઇન્ફ્રા આપણે પોઝિટિવ લઈને ચાલીશું કારણ કે કંપની માટે પોઝિટિવ સમાચાર છે. અહીંયા એમને એક ઓર્ડર મળ્યો છે. ઓર્ડર એમને ખાસ કરીને જે અનુપુર થર્મલ એનર્જી છે એમના તરફથી 401.33 કરોડનો ઓર્ડર મળ્યો છે. રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપમેન્ટ માટે ઓર્ડર મળવામાં આવ્યો છે અને કુલ એમને જે 2x 800 મેગાવોટનો થર્મલ પાવર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવામાં આવશે આ ઓર્ડર દ્વારા. એટલે સમાચાર પોઝિટિવ છે. એટલા માટે HG ઇન્ફ્રા આપણે આજે પોઝિટિવ લઈને ચાલીશું. બીજા જે નેક્સ્ટ સ્ટોક વાત કરીશું તે છે ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત છે અને સ્ટોક છે હીરો મોટોકોપ. આપણને ખ્યાલ છે કે ગઈકાલે ઓટો સ્ટોક સેકન્ડ સેશનમાં સારું એવું રિવર્સલ આપણને બતાવ્યું અને સારા એવા તેજીમાં જોવા મળે. હવે જે તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો એમાં તમે નજર કરશો તો ખાસ કરીને આપણે જે અપર જે ટ્રેન્ડ લાઇન છે તમે જો મેક્સિમમ ત્યાંથી આપણને રિજેક્શન આવે અને નીચે જે સપોર્ટ લાઇન છે એને બેઝ ત્યાંથી તમે જો એક સપોર્ટ મળે છે. હવે ફરીથી તમે જો અહીંયા આપણને માર્ચ મહિનામાં સ્ટાર્ટિંગમાં ત્યાંથી રિજેક્શન આવે નીચે આવ્યા અને એક્ઝેક્ટલી ત્યાં આવી ગયા છે. એટલે જો આપણે જે વાત કરીએ 5711 ગઈકાલનું ક્લોઝિંગ છે
ગઈકાલ હાઈ કેટલો હતો 5733. સો આવતી મીન્સ કે આજે ખાસ કરીને જો આજનો હાઈ પણ ક્રોસ થાય છે તો સરસ મોમેન્ટમ આપણને જોવા મળી શકે અને પછી ફાઇનલી આનું આપણને બ્રેકઆઉટ જોવા મળી શકે. અને ગઈકાલે જે રીતે રિવર્સલ જોવા મળ્યું એ પ્રમાણે ચાન્સીસ છે કે આજે આપણને મે બી આનું બ્રેકઆઉટ જોવા મળી શકે છે. એટલા માટે હીરો મોટોકોપ બેનિફિટ ઓફ ડાઉટ કે જે રીતે આપણને જોવા મળી રહ્યું છે કે આપણે આને પોઝિટિવ લઈને જ ચાલવું જોઈએ. એટલા માટે આ સ્ટોક છે આજે આપણે ગ્રીન નિશાનમાં એડ કરીશું. સો ટોટલ હવે મારા લાસ્ટ 2 સ્ટોક્સ બાકી છે અને અજયના લાસ્ટ 2 સ્ટોક્સ બાકી છે. તો આજે તમારે પહેલા 2 સ્ટોક્સ જાણી લઈએ. જી બિલકુલ. તો લાસ્ટ 2 સ્ટોક જોઈએ એક સમાચાર અને એક ટેકનિકલ બ્રેકઆઉટ છે. પહેલા સમાચાર વાળો સ્ટોક લઈ લે તો BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અહીંયા જો સમાચાર હતા કે ગઈકાલે જે સમાચાર હતા ઇન્ડોનેશિયા ભારત પાસેથી જો બ્રહ્મોસ મિસાઇલ ખરીદવાનું છે તો બ્રહ્મોસ મિસાઇલ જે સૌથી વધારે જે બનાવવાની કંપનીમાં BEL સૌથી મોટી ઓર્ડર બુક જોશો BEL પાસે છે. અને જે પહેલાં બી વાત કરીએ પહેલાં ફિલિપાઇન્સે ખરીદ્યું હતું અને પછી ગઈકાલ સમાચાર આ ઇન્ડોનેશિયા પાસે. ગઈકાલ સ્ટોક જો આપણને 1.5 થી 2% મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું અને જે ઓર્ડર બુક જે બ્રહ્મોસની જે BEL પાસે જે સૌથી મોટી છે અને BEL સૌથી વધારે એક્સપોર્ટ કરશે તો BEL માટે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ રિએક્શન આજે બી કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. અને 50 ઓવરઓલ બધા ડિફેન્સ સ્ટોક જોવામાં BEL ખાસ કરીને સારી મજબૂતી અને લાર્જ કેપ સ્ટોક છે અને સારી મજબૂતી ઓવરઓલ એને 52 ખાઈ જોઈએ તો 474 અને સ્ટોક કારોબાર કર્યો છે 464 આજુબાજુ. એટલે જોઈશું નજીક જ ક્યાંય ને ક્યાંય કારોબાર જોવા મળ્યો છે. એટલે BEL બી આજે બી કન્ટિન્યુઅસ લાઈન ચાલીસ કે ગ્રીન આપણને જોવા મળી શકે છે. તો BEL ઇન ગ્રીન રહેશે. લાસ્ટ વાત કરીશ આદિત્ય બિરલા એટલે ABSL AMC. આદિત્ય બિરલા AMC ગઈકાલે જુઓ કે કેપિટલ માર્કેટ થીમમાં ખાસી પોઝિટિવનેસ જોવા મળી હતી. કેમ્સ કેફિન ટેક CDSL લઈ લો અને આદિત્ય બિરલા AMC આ બી સ્ટોક છે સારી મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા હતા. ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર જો આપણને W પેટર્ન અને ફાઇનલી બ્રેકઆઉટ ઉપર સ્ટોક આપણને જો પહેલ જોવા મળી નો ડાઉટ ઉપલા સરીથી થોડું દબાણ જોવા મળ્યું પણ બ્રેકઆઉટ જ સ્ટોક આપણને ઉપર જ જોવા મળ્યું 975 આજુબાજુ. તો નેક્સ્ટ ટાર્ગેટ આપણે રાખી શકીએ આપણને 1000 એટલે 4 1050 સુધી પણ પહેલ આપણને આદિત્ય બિરલા AMC રિલેટેડ સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. તો આદિત્ય બિરલા AMC આ બી સ્ટોક છે કાંઈ ને કાંઈ ટેકનિકલ બ્રેકઆઉટ આપી દીધું છે. બ્રેકઆઉટ ઉપર જ ક્લોઝિંગ આપ્યું છે. આ સ્ટોક બી ઇન ગ્રીન લઈને ચાલશે. તો બંને BEL અને આદિત્ય બિરલા AMC BEL સમાચાર બેસિસ ઉપર અને આદિત્ય બિરલા AMC આપણે વાત કરી ટેકનિકલ સ્ટ્રક્ચર બેસિસ ઉપર ઇન ગ્રીન રહેશે. ઓકે તો આવો ક્વિકલી મારા પણ લાસ્ટ 2 સ્ટોક્સ વાત કરી લઈએ. તો પહેલો સ્ટોક છે એવું ડિફેન્સમાંથી લઈને ચાલવા કિસ્સાને છે ભારત ડાયનેમિક્સ. અહીં તમે જો બહુ સરસ આપણને ગઈકાલનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. ચાર્ટ ઉપર તમે નજર કરશો તો એમાં આપણને જોવા મળશે નીચે એક બેઝ બનાવવાનો પ્રયત્ન બહુ જોવા મળે અને ફાઇનલી એ બેઝ બનાવીને સપોર્ટની લઈને બેઝની બહાર આવવાના પ્રયત્ન આપણને જોવા મળી રહ્યા છે. અને ગઈકાલે તમે જોશો તો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. કેન્ડલમાં એક હેમર કેન્ડલ ફોર્મેશન બન્યું છે અને હાઈ ઉપર ઓલમોસ્ટ ક્લોઝ થયો. એટલે ચાન્સીસ છે કે હવે આપણને એક રાઉન્ડ બોટમ ફોર્મેશન બનાવવાની તૈયારીમાં બતાવતું એવું આપણને જોવા મળે છે. એટલે ભારત ડાયનેમિક્સ કે બહુ ગઈકાલે આપણને સરસ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે આપણે આજે પણ ચાન્સીસ પોઝિટિવ જોવા મળી શકે એટલે ગ્રીન લઈને ચાલીશું. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે JNK બેંક એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક. અહીંયા પણ આપણે ટેકનિકલ બ્રેકઆઉટ બહુ સરસ છે. તમે જોશો તો ગઈકાલનું ક્લોઝિંગ બહુ સરસ આવ્યું છે. પહેલાં સરસ ઉપરની તરફ 120 આજુબાજુ હતું ત્યાંથી થોડુંક અને અવરોધ આવતો નીચે આવ્યો પણ ફાઇનલી નીચે સપોર્ટ લઈને તમે જો ઉપરની તરફ પાછી પહેલ જોવા મળી અને ગઈકાલની કેન્ડલ ઓલમોસ્ટ ફૂલ બોડી જેવી કેન્ડલ જોવા મળી છે. ઉપર હાઈ ઉપર જ ક્લોઝિંગ જોવા મળી છે. એટલા માટે ચાન્સીસ છે કે હવે આજે મોમેન્ટમ જોવા મળી શકે. જો આજે આપણે એટલીસ્ટ 122 ઉપર પણ જઈએ તો સારું એવું બ્રેકઆઉટ આપણને આ સ્ટોકમાં પણ જોવા મળી શકે. એટલે આ બંને સ્ટોક્સ આપણે જેમ વાત કરી લાસ્ટ ભારત ડાયનેમિક્સ અને જમ્મુ કાશ્મીર બેંક બંને સ્ટોક્સ આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક્સ અજય તરફથી 10 સ્ટોક્સ મારા તરફથી આજે આપણે વોચલિસ્ટમાં એડ કરી દીધા છે. તો અજય ક્વિકલી તમારા 10 સ્ટોક્સ આપણે વાત કરી લઈએ જેથી કરીને દર્શકોએ કોઈ મિસ કરી લીધું હોય તો એમને ફરીથી તેઓ વોચલિસ્ટમાં એડ કરી લે. જી બિલકુલ. તો રિકેપમાં જોઈએ તો શરૂઆત કરીએ પોલીકેબ ઇન્ડિયા. ક્યાંને કે ટેક્સ નોટિસ હતી સમાચાર જેવું ક્યાંને ટેક્સ નોટિસ ઘટાડી દેવામાં આવી છે પણ જે સ્ટોકના જે અન્ય બીજા જે સમાચાર ગઈકાલ નેગેટિવ સ્ટોક આપણને જો ભારે કરેક્શન 4.5% ઘટાડો જોવા મળે તો હાલે જ ફૂલ ડાઉન જોવા મળી શકે છે. માર્કેટ બી ખરાબ છે તો પોલીકેબ ઇન રેડ લઈને ચાલશું. RVNL કેબિનેટ તરફથી જે ઓર્ડર મળ્યો છે 1570 કરોડનો ઇન ગ્રીન રહેશે. આગળ વાત કરીએ આદિત્ય બિરલા કેપિટલ EB હાઉસિંગ ફાઇનાન્સમાં 750 કરોડ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે. સબસિડરીમાં તો ઇન ગ્રીન લઈને ચાલશું. વારી એનર્જીસ અહીંયા બી જો કંપની જે સબસિડરીમાં $30 મિલિયન એગ્રીમેન્ટ સાઇન કર્યા છે. સબસિડરી કંપની પાસે સોલર પ્લાન્ટ યુનાઇટેડ સોલરને લઈને તો આ બી સ્ટોક છે ગ્રીન લઈને ચાલશું. PGL જે સરકારે FDI જે નવી પોલિસી છે એને મંજૂરી આપી છે એટલે ક્યાંને ક્યાંય જો ફોરેનમાં બી જે નવા ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ બનાવવાની બી મંજૂરી મળી ગઈ છે ત્યાં બી એક્સપોર્ટ થશે. તો Dixon PGL બંને સ્ટોક જો ક્યાંને ક્યાંય પોઝિટિવ સમાચાર છે બંને ઇન ગ્રીન લઈને ચાલશું. આગળ વાત કરીએ તો બંને ફાર્મા રિલેટેડ સ્ટોક ઓરોબિંદુ ફાર્મા અને ગ્લેનમાર્ક ફાર્મા બંને સ્ટોકમાં જો ગઈકાલે સારી મજબૂતી હતી. ફાર્મા સેક્ટર પોઝિટિવ ચાલ્યું છે અને આ બંને સ્ટોક જો ગઈકાલે સૌથી વધારે મજબૂતી આ બંને સ્ટોકમાં જોવા મળી હતી. ટેકનિકલ સ્ટ્રક્ચર ટેકનિકલ આપણે બ્રેકઆઉટ આગળ સ્ટોક ક્યાંને ક્યાંય ફાઇલ જોવા મળી રહી છે તો બંને સ્ટોક ઇન ગ્રીન લઈને ચાલશું. લાસ્ટ વાત કરીએ તો BEL ઓર જોઈશું કે બ્રહ્મોસની બે મિસાઇલ બનાવતી BEL સૌથી મોટો કંપની છે અને ઇન્ડોનેશિયા બી જે સેકન્ડ જે ઓવરઓલ દેશ બની ગયો છે જે બ્રહ્મોસ અહીંયાથી ખરીદ છે તો BEL માટે બી પોઝિટિવ સમાચાર છે ઇન ગ્રીન રહેશે. અને આદિત્ય બિરલા AMC
કેપિટલ માર્કેટ થીમ ગઈકાલે બી પોઝિટિવ હતી, આજે બી જો ક્યાંય ને ક્યાંય પહેલ પોઝિટિવ જોવા મળી શકે છે. તો આદિત્ય બિરલા એએમસી બ્રેકઆઉટ ઉપર જ સ્ટોકે ક્લોઝિંગ આપ્યું છે, તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. તમારા ઓવરઓલ 10 સ્ટોકમાંથી માત્ર એક સ્ટોક છે પોલીકેબ ઇન્ડિયા રેટ લઈને ચાલીસ, બાકી 9 સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. એવું છે. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક્સ રેપ અપ કરી લઈએ. તો સૌથી પહેલા આપણે જેમ વાત કરી કે આજનો જો માર્કેટમાં કોઈ સપોર્ટવાળો બેસ્ટ પરફોર્મન્સ હોઈ શકે તો એ છે રિલાયન્સ, કારણ કે રિલાયન્સ માટે બહુ મોટા અને સારા સમાચાર છે કે ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં $300 અબજની રિફાઇનરીની અહીંથી તેઓ રોકાણની જાહેરાત કરી છે, જે બહુ પોઝિટિવ સમાચાર છે. રિલાયન્સ ગ્રીન લઈને ચાલીશું. વાટેક વાબાગ જળજીવન 2028 મિશનને જે એક્સટેન્ડ કરવામાં આવ્યું છે, ₹8.70 લાખ કેબિનેટ મંજૂરી મળી છે, એટલે પોઝિટિવ લઈને ચાલીશું. અને ઓથમ ઇન્વેસ્ટમેન્ટ ગઈકાલનું 20% બાય સેકન્ડ સાથે વોલ્યુમ પણ બહુ સરસ હતું, એટલે આજે પણ પોઝિટિવ એક્સટેન્ડ પોસિબલ છે. ગ્રીન લઈને ચાલીશું. જે બી કેમિકલ્સ અહીંયા પણ ટેકનિકલ બ્રેકઆઉટ છે, જેના કારણે આપણે ગ્રીન લઈને ચાલીશું. અને એ બાદ જો આપણે વાત કરીએ તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, તેઓ બ્રિગેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લોન્ચ કરવાની જાહેરાત કરી છે, નવી એન્ટ્રી તેઓ કરવા જઈ રહ્યા છે, અહીંયા પણ એટલે પોઝિટિવ લઈને ચાલીશું. હિન્દુસ્તાન ઝિંક અહીંયા તેઓ એમઓયુ સાઇન કરે છે, CMR ગ્રીન ટેકનોલોજી સાથે એમઓયુ સાઇન કરે છે, એટલે અહીંયા પણ પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે, એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું. એચજી ઇન્ફ્રા કે જેમને 401 કરોડ આજુબાજુ અમને એક ઓર્ડર મળ્યો છે, એટલે અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે, અને આપણે ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ 3 બ્રેકઆઉટ સ્ટોક્સ આપણે વાત કરીએ પ્રમાણે હીરો મોટોકોર્પ, તમે જો ટેકનિકલી બહુ સરસ આપણને બ્રેકઆઉટ જોવા મળે છે, ગઈકાલે રિવર્સલ જોવા મળ્યું છે, એટલે અહીંયા પણ આપણને ખાસ કરીને ધ્યાન પર રાખીશું, પોઝિટિવ જોવા મળી શકે. ભારત ડાયનેમિક્સ અહીંયા પણ ફાઇનલ એક રાઉન્ડ બોટમ ફોર્મેશનની તૈયારી કરી રહી હોય, બેઝમાંથી બહાર આવ્યું છે, એટલા માટે ટેકનિકલ પોઝિટિવ સમાચાર છે, એટલા માટે અહીંયા આપણે ખાસ કરીને ગ્રીન લઈને ચાલીશું. અને લાસ્ટ એમાં વાત કરીએ આપણે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, અહીંયા પણ ટેકનિકલી સ્ટોક્સ બહુ મજબૂતી બતાવી રહ્યો છે, ગઈકાલનું ક્લોઝિંગ બહુ બેટર જોવા મળ્યું છે, એટલા માટે આ પણ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક્સ મારા તરફથી અને 10 સ્ટોક્સ અજય તરફથી એક સ્ટોક્સ રેડ છે, અને મારા 10 સ્ટોક્સ આજે ગ્રીન લઈને ચાલીશું. સો આજે ટોટલ ટોપ 20 સ્ટોક્સની વોચલિસ્ટમાં એક સ્ટોક્સ રેડ અને 19 સ્ટોક્સ આજે આપણે લીલા નિશાન સાથે વોચ કરીશું. સો દર્શક મિત્રો, આજે માર્કેટ ભલે નેગેટિવ મોમેન્ટમ કરે છે, પરંતુ આપણે પોઝિટિવ રહીશું, અને આ જે વોચલિસ્ટ છે જેની ઉપર આપણે ફોકસ કરીશું. તો આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહ્યો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.